नमस्कार, अल्फा एज्युकेशन, कृष्णा सायन्स स्कूल, जितेंद्र एम जोशी केशोद। આપણે ઘણા લેક્શન પૂરા કર્યા છે, જેની અંદર રિવિઝન કરી લઈએ તો સૌપ્રથમ લીધું આપણે આર્ટિકલ એ, એન અને ધ. સેકન્ડ, સિંગ્યુલર ટુ પ્લુરલ, એક વચનમાંથી બહુવચન. ત્યારબાદ આપણે પહેલો ટેન્સ લીધો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, અને હવે આપણે જે રહ્યા છે સેકન્ડ ટેન્સ આપણો ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળને સમજતા પહેલા ફરી આપણે થોડું રિવિઝન કરી લઈએ ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ દરરોજ બનતી ક્રિયા દર્શાવવા માટે સૂત્ર હતું તેનું કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ, સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ. ઇન્ટ્રોગેટિવ નેગેટિવની અંદર મેં તમને વાત કરી હતી કે ફક્ત ડુ અને ડઝ કર્તાની આગળ આવશે, અને નેગેટિવમાં કર્તા પછી ડુ નોટ કે ડઝ નોટ મુકાશે, અને આપણે કોઈ પણ વાક્ય રચના બનાવશું. આની અંદર યાદ રાખવાનું હતું આપણે સાદા વર્તમાન કાળમાં થર્ડ પર્સન સિંગ્યુલર, ત્રીજું પુરુષ એક વચન ની અંદર ક્રિયાપદને એસ અથવા તો ઈએસ લાગે છે અને પ્રશ્નાર્થના કાળમાંથી દૂર થાય છે. આ ઉપરાંત આની ઓળખ યાદ રાખવાની છે આપણે. ઓળખની અંદર એવરી ડે, ડેઇલી, ઓલવેઝ, ઓફન, યુઝવલી, વન્સ એ વીક, વન્સ એ મંથ, વન્સ એ યર, આ બધા વર્ડ સાદા વર્તમાન કાળની અંદર આવે છે. તો આનું રિવિઝન પરફેક્ટ, આના સૂત્ર કમ્પ્લીટ, અને ઓળખ રેકોગ્નાઇઝેશન વર્ડ કમ્પ્લીટ રાખવાના છે. હવે આપણે જઈએ છીએ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કોઈ પણ ક્રિયા વર્તમાનની અંદર આપણી આંખોની સમક્ષ ચાલુ છે, એને ચાલુ વર્તમાન કાળ કહેવાય. ક્રિયા અત્યારે ચાલુ છે. ફોર એક્ઝામ્પલ, વર્તમાનમાં આંખોની સમક્ષ ક્રિયા ચાલુ છે. અત્યારે ક્રિયા જે ચાલુ છે, ફોર એક્ઝામ્પલ અત્યારે જે ક્રિયા ચાલુ છે એમાં તો કે ભાઈ હું તમને અત્યારે ચાલુ વર્તમાન કાળ શીખવાડી રહ્યો છું, તમે શીખી રહ્યા છો, પક્ષીઓ ઉડી રહ્યા છે, ટ્રેન પસાર થઈ રહી છે, રામભાઈ ખાઈ રહ્યા છે, મહેશભાઈ રામાયણ વાંચી રહ્યા છે, હિમાની ગીત ગાઈ રહી છે, પ્રિન્સ ક્રિકેટ રમી રહ્યો છે. તો જે ક્રિયા અત્યારે ચાલુ છે એને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ કહેવામાં આવે છે. હવે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની અંદર આપણે માઇન્ડની અંદર પરફેક્ટલી એનું જે કંઈ પણ સૂત્ર છે, સૂત્રને પરફેક્ટલી આપણે મોઢે રાખવા પડે. તો એના સૂત્રની અંદર આપણા 3 સૂત્ર આવશે સીધા. પહેલું અફર્મેટિવ, બીજું ઇન્ટ્રોગેટિવ અને ત્રીજું નેગેટિવ. અફર્મેટિવની અંદર આપણે સૌ પ્રથમ કર્તા આવશે, કર્તા પછી આવશે એમ, ઇઝ અને આર, પ્લસ ક્રિયાપદને આઈએનજી અને પ્લસ કર્મ. આ થયું આપણું અફર્મેટિવ. અફર્મેટિવ સેન્ટેન્સ, હકાર વાક્ય રચના. હવે આનું ઇન્ટ્રોગેટિવ, આનું પ્રશ્નાર્થ વાક્ય રચના. ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્ય રચનામાં ક્રિયાપદ આપેલા છે એ આવશે આગળ. એમ, ઇઝ, આર પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદને આઈએનજી પ્લસ કર્મ અને પ્લસ ક્વેશ્ચન માર્ક. હવે નેગેટિવ સેન્ટેન્સ આવશે. તો નેગેટિવનું સૂત્ર છે સૌપ્રથમ આપણે લેવાનું છે કર્તા પછી એમ, ઇઝ, આર પ્લસ નોટ પ્લસ ક્રિયાપદને આઈએનજી અને પ્લસ કર્મ.
બહુ કોમન વસ્તુ છે. આપણે એક એક સેન્ટેન્સ બનાવો એની જગ્યાએ તમે એક સાથે ત્રણ વસ્તુને શીખો તો તમારા માઇન્ડમાં પરફેક્ટલી રિધમ જળવાઈ રહે. એ તમારું કોન્સેપ્ટ માઇન્ડ પરફેક્ટ રાખો તો જેથી કરીને ત્રણ વસ્તુ કોમનલી આપણે સાદા વર્તમાન કાળમાં જેમ શીખા એમ જ આની અંદર આપણે શીખી શકશું. સૌ પ્રથમ કરતા, પછી આવશે એમિઝાર ક્યાં મૂકવો આપણે ખ્યાલ છે, પછી આવશે ક્રિયાપદ આઈએનજી, પછી કર્મ. પ્રશ્નાર્થની અંદર ઇન્ટ્રોગેટિવની અંદર ફક્ત એમિઝારને આપણે કર્તાની આગળ મૂકી દીધા છે. એમિઝાર પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદ આઈએનજી પ્લસ કર્મ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. અને નેગેટિવની અંદર ફક્ત ઉપરનું જે આપણું અફર્મેટિવ હકાર વાક્ય છે એમાં એમિઝાર પછી અહીંયા નોટ મૂકી દીધું છે. કર્તા પ્લસ એમિઝાર પ્લસ નોટ પ્લસ ક્રિયાપદ આઈએનજી પ્લસ કર્મ. તો આ રીતના એકના ત્રણ વાક્યો આપણે બનાવી શકશું. અને ખાસ તમારા માઇન્ડમાં એક ચીપને એવી બેસાડી દો કે ધ કન્ટિન્યુઅસ ટેન્સ આવે, ચાલુ કાળ આવે, તો ચાલુ કાળ આવે એટલે ક્રિયાપદને આઈએનજી, વર્બ આઈએનજી, ક્રિયાપદને આઈએનજી લાગે અને લાગે. આ તમારા માઇન્ડની અંદર પરફેક્ટલી બેસાડી દો. બરાબર છે. હવે આપણે ક્રિયાપદને આઈએનજી તો છે જ, તો ક્રિયાપદને આઈએનજી લગાડવાના નિયમો પણ આપણે યાદ રાખવા પડે. પછી આપણે સેન્ટેન્સ ઉપર જઈએ. મોસ્ટલી તો ક્રિયાપદને આઈએનજી લાગે છે. પ્લે હોય તો પ્લેઇંગ, રીડ હોય તો રીડિંગ. પણ અમુક નિયમો એવા છે કે જે આપણે કંઠસ્થ રાખવા પડે, આપણે યાદ રાખવા પડે. એમાંનો જે પહેલો નિયમ છે એ નિયમ છે કે લખાતો જ્યારે કંઈ પણ ક્રિયાપદની પાછળ ઈ આવતો હોય, ક્રિયાપદની પાછળ ઈ આવતો હોય, જુઓ અહીંયા ટેક, અહીંયા મેક, અહીંયા રાઇટ. ક્રિયાપદને છેડે ઈ આપેલો છે. બરાબર છે. હવે ક્રિયાપદને છેડે ઈ આવતો હોય અને ઈનો ઉચ્ચાર ન થતો હોય તો ઈને દૂર કરીને આઈએનજી લગાડવામાં આવે છે. બરાબર. જો જુઓ અહીંયા ટેક આપણે બોલશું ને, ટેક આપણે ટકી નથી બોલતા, ટકી તો ઈ બોલાય છે. ટેક બોલીએ છીએ. શું બોલીએ છીએ? ટેક બોલીએ છીએ. ટેક ઈ નથી બોલાતો. મેક ઈ નથી બોલાતો. રાઇટ ઈ નથી બોલાતો. ઈ લખાણો છે પણ બોલાણો નથી. તો આપણે શું કરવાનું છે? આપણે મિરેકલ, આપણે જાદુ કરવાનો છે. ઈને દૂર કરી અને આઈએનજી લગાડવાનું છે. ટેકનું ટેકિંગ, મેકનું મેકિંગ અને રાઇટનું રાઇટિંગ. તો આ પહેલો નિયમ આપણે યાદ રાખવાનો છે કે ક્રિયાપદને છેડે ઈ આવતો હોય પણ ઈનો ઉચ્ચાર ન થતો હોય તો એને દૂર કરી અને આઈએનજી લગાડાય છે. પહેલો નિયમ. બીજો નિયમ આપણે યાદ રાખવાનો છે. હવે ફોર એક્ઝામ્પલ ઈ આવે છે અને બોલાય છે તો આપણે ફક્ત આઈએનજી લગાડવાનું છે. ફોર એક્ઝામ્પલ બી થવું, બનવું, હોવું, ઈ બોલાય છે તો આપણે BEING બીઈંગ જ થશે. બરાબર. સીંગ થશે. જ્યાં ઈ બોલાય છે તો આપણે એમાં કોઈ ફેરફાર નથી થતો, ફક્ત આઈએનજી લાગે છે. થર્ડ, ક્રિયાપદને છેડેથી વ્યંજન, સ્વર, વ્યંજન એ રીતના ક્રિયાપદની રચના હોય તો ક્રિયાપદનો છેલ્લો અક્ષર બેવડાય છે અને પછી આઈએનજી લાગે છે. ફોર એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે કટ, જુઓ વ્યંજન, સ્વર, વ્યંજન. તો આપણે જ્યારે આઈએનજી લગાડશું તો છેલ્લો અક્ષર બેવડાશે, CUTTING. આ PUT પુટ તો PUTTING. તો આ રીતના સ્વિમિંગ, આ રીતના ઘણા બધી છે કે આપણે જોવાનું છેલ્લેથી કે વ્યંજન, સ્વર, વ્યંજન આવતો હોય તો છેલ્લો અક્ષર ભેવડાય છે. નેક્સ્ટ, હવે આપણે આપણા એક્ઝામ્પલ તરફ જઈએ તો આપણા એક્ઝામ્પલની અંદર મોસ્ટલી આપણે સૂત્ર પ્રમાણે જવાનું છે અને સૂત્રના અનુસંધાનની અંદર સૌ પ્રથમ આપણે પહેલું સેન્ટેન્સ લઈએ કે હું અંગ્રેજી બોલી રહ્યો છું. હું અંગ્રેજી બોલી રહ્યો છું. ક્રિયા અત્યારે ચાલુ છે. હું કરતા આઈની સાથે આવશે એમ
હવે આવશે આપણે જે આગળ મેં તમને કીધું એ પ્રમાણે કે કર્તાના સૂત્ર પ્રમાણે આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાનું છે. કર્તા લઈ લીધો, એમ ઇઝ આર લઈ લીધું. હવે ક્રિયાપદના જે કઈ ક્રિયા ચાલુ છે તો કે ભાઈ ચાલુ છે, બોલી રહ્યો છું, સ્પીક. તો સ્પીક નું થશે સ્પીકિંગ. આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ. હવે ઇન્ટ્રોગેટિવ તો બહુ કોમન છે, મેં તમને કીધું એમ ઇઝ આર ને લઈ લેવાના આગળ, એટલે ઇન્ટ્રોગેટિવ થશે. એમ ને લઈ લો અહીંયા, એમ આઈ સ્પીકિંગ ઇંગ્લિશ. ક્વેશ્ચન માર્ક. નેગેટિવ ની અંદર પણ કોમનલી ઉપરનું જે આપણું સેન્ટેન્સ છે એમાં એમ ઇઝ આર પછી નોટ મૂકી દો. આઈ એમ નોટ સ્પીકિંગ ઇંગ્લિશ. એક બીજું ઉદાહરણ લઈએ આપણે. સેકન્ડ, તમે મારી સાથે રાજકોટ આવી રહ્યા છો. તમે મારી સાથે રાજકોટ આવી રહ્યા છો. કરતા આપણે ગોતશું સબ્જેક્ટ, તો કે યુ સાથે આપણે મૂકશું આર. બે વસ્તુ મુકાઈ ગઈ. હવે ક્રિયાપદને જુઓ, કઈ ક્રિયા છે? ક્રિયા છે આવી રહ્યા છો, કમિંગ. યુ આર કમિંગ, યુ આર કમિંગ રાજકોટ મારી સાથે, વિથ મી. યુ આર કમિંગ રાજકોટ વિથ મી. ઇન્ટ્રોગેટિવમાં ફક્ત આપણે આર ને ક્યાં લઈ લેવાનું છે? આર યુ કમિંગ રાજકોટ વિથ મી. નેગેટિવ થશે યુ આર નોટ કમિંગ રાજકોટ વિથ મી. તો આ રીતના ક્રિયાપદને આઈએનજી કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર આપણે યાદ રાખવાનું રહેશે. હવે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ રેકગ્નાઇઝેશન વર્ડ્સ, જેની શબ્દો છે, ઓળખ શબ્દો છે, એ બધા પણ આપણે ખાસ યાદ રાખવા પડે. જેમ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર યાદ રાખ્યા હતા એ પ્રમાણે જુઓ, આની અંદર ઓળખની અંદર ફર્સ્ટ આવે છે લુક. લુક એટલે જુઓ. લુક માય બ્રધર ઇઝ કમિંગ. જુઓ મારો ભાઈ આવી રહ્યો છે. વોચ જુઓ, નિહાળો. બરાબર. નેક્સ્ટ લિસન, ધ્યાનથી સાંભળો. કોઈ પણ પાર્ટી કે ફંક્શન હોય ત્યારે બધા તરત ઓકેઝનલી પ્રસંગોપાત બધા કહે છે લિસન પ્લીઝ, આ બધા અટેન્શન થશે, તો ત્યાં આ વર્ડ યુઝ થાય છે ચાલુ વર્તમાન કાળ યુઝ બતાવવા માટે. બિહોલ્ડ એટલે જુઓ. હિયર એટલે સાંભળો. સી જુઓ. રન દોડો. અને નાવ એટલે હમણાં, અત્યારે. તો આ જે બધા વર્ડ છે, આ બધા વર્ડનું યુઝ આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની અંદર કરી શકીએ છીએ. અને કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની અંદર ઘણા બધી એવા સેન્ટેન્સ એ રીતના આપણે બનાવી શકીએ કે આપણે યાદ રાખવાનું છે કે ક્રિયા અત્યારે વર્તમાનમાં આંખોની સમક્ષ ચાલુ છે. અને આ વર્ડ બ્લેન્ક્સની અંદર કોઈ પણ જગ્યાએ આવે તો એ બ્લેન્ક્સની અંદર ક્રિયાપદને આઈએનજી લાગે છે. હવે અહીંયા આપણો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ પૂરો થાય છે. આપણે બે ટેન્સ પૂરા કર્યા. પહેલો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ કર્યો અને આજે આપણે કર્યો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ આપણો ક્લિયર થયો. હવે આપણે થોડી એની બ્લેન્ક્સ જોશું એટલે તમને ખ્યાલ આવશે કે પરીક્ષા લક્ષી બ્લેન્ક્સની અંદર આપણે કઈ રીતના કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સની આપણે બ્લેન્ક્સ પૂરવી જોઈએ. જો ફર્સ્ટ લુક ધ બર્ડ બ્લેન્ક્સ ઇન ધ સ્કાય. આની અંદર રેકગ્નાઇઝેશન વર્ડ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સનો આપેલો છે લુક. તરત જ આપને ખ્યાલ આવી જશે કે આ ખાલી જગ્યાની અંદર એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદને આઈએનજી આવશે. જો આઈએનજી ની અંદર આપણે ક્રિયાપદ છે ફ્લાય, તો ફ્લાય નું થશે ફ્લાઇંગ. અને ધ બર્ડ
પ્લુરલ બહુવચન છે એટલા માટે આપણે એમ મૂકશું ધ બર્ડ્સ આર ફ્લાઇંગ. સેકન્ડ, લિસન ટુ મી, આઈ બ્લેન્ક યુ ધ ટ્રુથ. લિસન ટુ મી, તમે મને સાંભળો, હું તમને સત્ય કહી રહ્યો છું. અહીંયા પણ વર્ડ આપેલો છે લિસન. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. તરત જ આપણા માઇન્ડમાં આવશે એ બ્લેન્ક્સ ની અંદર એમ ઇઝ આર પ્લસ વર્બ આઈએનજી. તો આપણે જોવાનું છે અહીંયા છે કરતા આઈ પછી આવશે એમ અને ટેલ નું થશે ટેલિંગ. તો આપણું બીજી ખાલી જગ્યા થશે આઈ એમ ટેલિંગ. આઈ એમ ટેલિંગ યુ ધ ટ્રુથ. થર્ડ, સી ધોઝ સ્ટાર્સ blanks in the sky. See, જુઓ, પેલા તારાઓ આકાશમાં ચમકી રહ્યા છે. અહીંયા આપેલો છે વર્ડ સી, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. the stars પ્લુરલ છે, બહુવચન છે એટલા માટે આપણે અહીંયા મૂકશું આર અને શાઇન નું થશે શાઇનિંગ. SHINING. See, those stars are shining in the sky. Next, wait and watch. I blank a magic. અહીંયા પણ વર્ડ આવી ગયો છે આપણો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ નો વોચ. આ બ્લેન્ક્સ પણ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ નો આપણે ખ્યાલ આવશે. આઈ પછી આવશે એમ, ક્રિયાપદ ડુ છે તો એનું થશે ડુઈંગ. તો બ્લેન્ક્સ થશે આઈ એમ ડુઈંગ. Wait and watch, રાહ જુઓ. I am doing a magic, હું જાદુ કરી રહ્યો છું. am doing. 5, who blanks now. who blanks now. અહીંયા પણ વર્ડ આપ્યો છે આપણો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ નો now. આપણે who કોણ છે, ફાઇટ કોઈ પણ પર્સન હશે XYZ. who is ફાઇટ નું થશે ફાઇટિંગ. હુ ઇઝ ફાઇટિંગ નાઉ, કોણ લડી રહ્યું છે, કોણ ફાઇટિંગ કરી રહ્યું છે. નેક્સ્ટ, એ આપણો નાવ હતો વર્ડ. એટ ધીસ મુમેન્ટ, આ ક્ષણે. આઈ બ્લેન્ક્સ એ બુક. આ ક્ષણ કઈ, તો કે ચાલુ જે અત્યારની ક્ષણ છે. આપણે વર્ડ પણ મળી ગયો છે કે એટ ધીસ મોમેન્ટ, આ ક્ષણે આઈ બ્લેન્ક્સ એ બુક. આઈ પછી આવશે એમ અને વર્બ આઈએનજી રીડ નું થશે રીડિંગ. અને આપણે લાસ્ટ બ્લેન્ક્સ લિસન. હિમાન બ્લેન્ક્સ એ નાઇસ સોંગ. અહીંયા પણ આપણો વર્ડ આવ્યો છે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ નો લિસન. હિમાન બ્લેન્ક્સ એ નાઇસ સોંગ. હિમાની થર્ડ પર્સન સિંગ્યુલર, એની સાથે આવશે ઇઝ અને સિંગ નું થશે સિંગિંગ. તો આ રીતના આપણે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ કોઈ પણ બ્લેન્ક્સ હોય તો તમે એક્ઝામની અંદર પણ કમ્પ્લીટ કરી શકો છો. ઘરે પણ પ્રેક્ટિસ કરજો, થોડા ઉદાહરણોની પ્રેક્ટિસ કરજો, બ્લેન્ક્સની પ્રેક્ટિસ કરજો, જેથી કરીને તમારો કોન્ફિડન્ટ વધે અને તમે સારામાં સારી રીતના આપણી એક્ઝામની પરફેક્ટલી તૈયારી કરી શકીએ. અહીંયા આપણા 2 ટેન્સ પૂરા થાય છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ પૂરો થઈ ગયો, બીજો થઈ ગયો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. તમે લોકોએ મને આટલો શાંતિથી સાંભળો તે બદલ તમારી અંદર બેઠેલા પરમાત્માને હું નમન કરું છું. તમારો આભાર, થેન્ક યુ. અને અંતમાં જતા જતા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે કંઈ પણ ઘંટડી છે, જે બેલ છે, એને પણ વગાડતા રહ્યો, જેથી કરીને અમારા નવા જે કંઈ પણ વિડીયો છે એ તમારા સુધી ફટાફટ પહોંચતા રહેશે. અને તમે પણ બધા તમારા મિત્રો, સગાવાલા, રિલેટિવ્સ એ બધાને તમે સારામાં સારું એક જ્ઞાન અમારા વતી જે પહોંચાડી રહ્યા છે એ તમે પણ આગળ પહોંચાડો. થેન્ક યુ વેરી મચ.